जय श्री कृष्ण मित्र। आज આપણે આવી ગયા છીએ 3 કિલોવોટની સાઇટ ઉપર અને 3 મેગાવોટની સાઇટ ઉપર 3 મેગાવોટની સાઇટ ઉપર આપણે સોલિસ કંપનીનું ઇન્વર્ટર લગાડેલું છે અને આ સોલિસ કંપનીના ઇન્વર્ટરમાં 250 કિલોવોટનું ઇન્વર્ટર છે અને આ ઇન્વર્ટરમાં આપણે લિમ બાય ફ્રીક્વન્સીની એરર આવે છે। હવે એરરને સોલ્વ કરવા માટે એક સેટિંગ કરવાનું છે, એ હું તમને આજના વિડીયોમાં કહીશ। એટલે હવે આપણે સોલિસના ઇન્વર્ટર પાસે આવી ગયા છીએ। જોઈ શકો છો કે અહીંયા સ્ટેટસ છે, ત્યાં લિમ બાય ફ્રીક્વન્સીની એરર આવે છે અને આ એરરને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં આપણે એન્ટરનું બટન દબાવશું। એન્ટરના બટનમાં આપણે એડવાન્સ સેટિંગ જે ડાઉનનો એરો છે તે બટન દબાવતા જશું ડાઉનનું, એટલે એડવાન્સ સેટિંગ આવશે, એમાં આપણે એન્ટર કરશું અને એન્ટર કરવાથી તેમાં પાસવર્ડ આપણને પૂછશે। પાસવર્ડ છે 0010 અને એ એન્ટર કરશું એટલે પાછું ડાઉનનું બટન આપણે દબાવતા જશું એટલે સ્ટાન્ડર્ડ મોડ આવશે, એસટીડી મોડ સેટિંગ। આ એસટીડી મોડ સેટિંગમાં એન્ટર કરવાનું છે અને એસટીડી મોડ સેટિંગમાં એન્ટર કર્યા પછી આપણે ફ્રીક્વન્સ ડી રેટ સેટ કરવાની છે। ફ્રીક્વન્સ ડી રેટ સેટમાં સિલેક્ટ મોડ 03 હશે, તેની જગ્યાએ આપણે એન્ટર ડાઉનનું બટન દબાવીને નલ કરવાનું છે અને પછી એન્ટર કરવાનું છે એટલે સેટિંગ ડન થઈ જશે। અને ત્યાર પછી આપણે પાછું એસ્કેપનું બટન દબાવતા જશું એટલે સ્ટેટસમાં જનરેટિંગ આવી જશે।